जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 5 पृष्ठ रसायण में આપણે છેલ્લે લેક્ચર નંબર 6 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 16 થી 19 સુધી જોઈ ગયા હતા। હવે આગળ જઈએ, પ્રશ્ન નંબર 20 થી આગળ વધીએ છીએ। તો પ્રશ્ન નંબર 20 નો પ્રશ્નનું બંધારણ આ રીતનું છે। जियोलाइट वडे आकार वर्णात्मक उद्दीपन समझाओ। जियोलाइट वडे आकार वर्णात्मक उद्दीपन समझाओ। अथवा करीने बीजो प्रश्न है एमां एमां ज जवाब एक ज थाय, जियोलाइट वडे उद्दीपननी केटली खासियतो वर्णવો। जियोलाइट वडे उद्दीपननी केटलीक खासियतो वर्णવો। केटलीक खासियतो वर्णવો। चलो आनो जवाब कई रीते लखीशुं प्रश्नमांथी। तो सौथी पहला आकार वर्णात्मक उद्दीपन शुं छे समजावीए। आकार वर्णात्मक उद्दीपन जो जे उद्दीपन प्रक्रिया में उद्दीपक प्रक्रियकोना अणुओना कद अने आकार ने ध्यान में राखी अथवा आकार ने पसंद करी उद्दीपन करतो होय तेवी उद्दीपन प्रक्रिया ने, बराबर शब्दनो अर्थ ए थशे। हवे आपणे जोईए तो अहींया जे उद्दीपन प्रक्रियाओमां उद्दीपकनी छिद्र रचना प्रक्रियक अने निपजना अणुओना कद उपर आधार राखती होय। जोजो उद्दीपक प्रक्रियकोना अणुओना कद अने आकारने पसंद करी उद्दीपन करतो होय तेवी प्रक्रिया ने। तो चौपड़ी में आ रीते लखी है, जे उद्दीपकीय प्रक्रियाओं में उद्दीपकनी छिद्र रचना प्रक्रियक अने निपजन अणुओना कद उपर आधार राखती होय। बराबर, जे उद्दीपकीय प्रक्रियाओं हूँ अहींया लखी दऊं छूं। जे उद्दीपकीय प्रक्रियाओं उद्दीपकनी छिद्र रचना प्रक्रियक अने निपजोना अणुओना कद उपर आधार राखती होय तेवी उद्दीपन प्रक्रिया ने शुं कहेवाय? आकार वर्णनात्मक उद्दीपन। हवे आपणे समजावीशुं आखुं वाक्य। तो जियोलाइट वडे आकार वर्णात्मक उद्दीपन, ध्यान राखजो। हवे तो सौथी पहला आपणे आटलो शब्द तो समजाई दीधो छे, जियोलाइट समजावવું पड़े। तो जियोलाइट रासायणिक दृष्टिए एल्युमिनोसिलिकेट संयोजन छे। एल्युमिनोसिलिकेट संयोजन है, बराबर। जेमा केटलाक सिलिकॉन परमाणुओनुं जेमा केटलाक एसआई परमाणुओनुं एल परमाणु वडे विस्थापन थवाथी, जो हवे ये ध्यान रखजो, सिलिकेट संयोजनों में आपणे भणी गया एसआईओ एसआई बंध रचना होय। सिलिकेट में कई बंध रचना होय? एसआईओ एसआई। एमांथी केटलाक एसआईनुं विस्थापन थई गयुं छे एटले त्यां बंध थवाथी एलओ एसआई बंध रचना धरावता छिद्राळु संयोजनों छे अथवा तो छिद्राळु संयोजन छे।
બરાબર. હવે છિદ્રાળુ આપણે થોડું અંદર એડ કરીએ. છિદ્રાળુ ત્રિપરિમાણીય જાળીદાર બંધારણ ધરાવતું સંયોજન છે. બરાબર. હવે આથી જીઓલાઇટની રચના મધપૂડા જેવી હોય છે. અને તેમાં છિદ્રોના માપ 260 પિકોમીટરથી 740 પિકોમીટરની હદમાં હોય છે. જો આ યાદ રાખજો, આ ચોપડીમાં નથી આપેલું, આ વાક્ય પેમ્ફલેટમાં નથી આપેલું. બરાબર. ચોપડીમાંય નથી કે પેમ્ફલેટમાંય નથી. જી નીટ માટે કામમાં આવશે. બરાબર. અને આથી જે પ્રક્રિયકોના અણુના આકાર અને કદ આ છિદ્રોના આકાર અને કદ સાથે બરાબર મેચ થતા હોય તેવા જ પ્રક્રિયકોનું જીઓલાઇટ વડે ઉદ્દીપન થાય છે. આમ જીઓલાઇટ આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે. જીઓલાઇટ આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે. હવે જીઓલાઇટનો આગળ, તો જીઓલાઇટ કુદરતમાંથી પણ પ્રાપ્ત થાય છે અને પ્રયોગશાળા એટલે અહીંયા ફેક્ટરીમાં સંશ્લેષિત રીતે પણ બનાવવામાં આવે છે. બરાબર. જીઓલાઇટમાં છિદ્રોના માપના આધારે એના ઘણા બધા પ્રકાર પડે છે. બરાબર. તો જીઓલાઇટમાં છિદ્રોના આકાર અને કદના આધારે તેમના ઘણા બધા પ્રકાર છે પાડવામાં આવ્યા છે. ભાઈ આ જે બધું હું લખી રહ્યો છું એ એડિશનલ છે. આ બે મુદ્દા તમને ચોપડીમાં કે ક્યાંય નહીં મળે, પણ જરૂરી છે. હવે જોજો, હવે અહીંયા આપણે આટલું લખ્યા પછી હવે ઉપર પાછા જઈએ. બોલો શું લખીશું? આથી જે પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે જીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય, આથી જે પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે જીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયાનો વેગ, બોલો શેની ઉપર આધાર રાખશે? તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ, વેગ પ્રક્રિયક અને નિપજોના અણુઓના કદ અને આકાર તથા જીઓલાઇટના છિદ્રો અને
છિદ્રોના આકાર અને કદ ઉપર આધાર રાખે છે. બરોબર. હવે ઉપયોગો જણાવી દઈએ. તો ઉપયોગોમાં ધ્યાન રાખજો, જીઓલાઇટનો વિશાળ પાયા ઉપર ઉદ્દીપક તરીકે, તો જીઓલાઇટનો વિશાળ પાયા ઉપર ઉદ્દીપક તરીકે બોલો. સૌથી પહેલું પેટ્રો રસાયણ ઉદ્યોગમાં, પેટ્રો રસાયણ ઉદ્યોગમાં અહીંયા મુદ્દો પાડીને લખું, પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિભંજક તરીકે, વિભંજન અને સમઘટકીકરણ માટે, હાઇડ્રોકાર્બનના વિભંજન અને સમઘટકીકરણ માટે. બરોબર. પછી બીજું એક અગત્યનો જીઓલાઇટ છે, આ એનો એક ઉપયોગ થઈ ગયો માટે થાય છે. બીજો મુદ્દો લખીશું, એક અગત્યનો જીઓલાઇટ કે જેને ZSM5 કહેવામાં આવે છે, તેનો ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં, પેટ્રો રસાયણ ઉદ્યોગમાં બોલો આલ્કોહોલનું નિર્જલીકરણ કરી, આલ્કોહોલનું નિર્જલીકરણ કરી એક જ તબક્કામાં ગેસોલિન, ગેસોલિન એટલે પેટ્રોલ માં રૂપાંતરણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. હવે આપણે ZSM5નું પૂરું નામ લખી દઈશું, એટલે આપણી થિયરી પૂરી. ZSM5નું પૂરું નામ પાછું ચોપડીમાં નથી. તો ZSM5 તો ઝિયોલાઇટ સિવ ઓફ મોલેક્યુલર પોરોસિટી. જોજો બાકીના ફોન્ટ સ્મોલ લેવાના. ZSM મોલેક્યુલર પોરોસિટી 5, આવું એનું પૂરું નામ છે, ZSM5. બરાબર. તો આ એનું પૂરું નામ થયું. તો અહીંયા તમારો ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક આખો ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન છે. તમે ધ્યાનથી 2-3 વાર સાંભળશો ને તો યાદ રહી જશે, કશું વાંચવાની જરૂર નહીં પડે. આંખ બંધ કરીને 2-3 વાર સાંભળી લેવાનું. બરાબર. અને આમ ઇમેજિન કરવાનું, ઝિયોલાઇટ તો મધપુડા જેવું, એમાં છિદ્રોના માપ તો આકાર તો આવા, અને છિદ્રોનું માપ તો 460થી 740 પિકોમીટરની હદમાં. ચલો એના પછી આગળ જઈએ. તો આગળનો પ્રશ્ન નંબર 56 બોલો. S56 જીઓલાઇટના ઉપયોગો જણાવો. બોલો શું થશે જવાબ? હાલ આપણે ચર્ચા કરી છે. તો ઝિયોલાઇટના ઉપયોગો શેમાં થાય? તો પહેલું પેટ્રો રસાયણ ઉદ્યોગમાં, પછી બીજું હાઇડ્રોકાર્બનના વિભંજન માટે, અને ત્રીજું હાઇડ્રોકાર્બનના સમઘટકીકરણ માટે. એટલે આપણે ટૂંકમાં શું કરવાનું, 3 મુદ્દા પાડીને લખી દેવાનું. તો વિશાળ પાયા ઉપર પહેલું પેટ્રો રસાયણમાં, બીજું હાઇડ્રોકાર્બનના વિભંજનમાં, અને ત્રીજું હાઇડ્રોકાર્બનના સમઘટકીકરણ માટે ઉપયોગ થાય છે. પછી બીજો પ્રશ્ન છે S57 બોલો. ZSM5નો ઉપયોગ જણાવો. ZSM5નો ઉપયોગ જણાવો. તો બોલો ZSM5 આલ્કોહોલનું એક જ તબક્કામાં નિર્જલીકરણ કરી
સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતરણ કરે છે। ચલો એના પછી પ્રશ્ન નંબર 21 આપણે જોઈ લઈએ। તો પ્રશ્ન નંબર 21, પ્રશ્ન 21 છે, ઉત્સેચકીય ઉદ્દીપન કૌંસમાં હું લખીશ પ્રક્રિયાની લાક્ષણિકતાઓ જણાવો। બરોબર, તો આપણે ટાઇટલ આપીશું ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓ અને પછી 1 by 1 લાક્ષણિકતાઓ લખતા જઈશું। હવે જો લાક્ષણિકતાઓ, ગુણધર્મો, ઉપયોગો આ બધે કેવી બાબતો છે જે ચોપડીમાં આપવી હોય લખી ફરજિયાત છે। ભલે એમનો ક્રમ આડો અવળો થાય એ ચાલે, પણ ચોપડીમાં આપી હોય એ જ લખવી પડે। તો એના માટે થઈને આપણે સૌથી પહેલાં તો ઉત્સેચકીય ઉદ્દીપન એટલે શું, તો ધ્યાન રાખજો, આ વધારાનું લખું છું, પાછળ કામમાં આવશે। સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને ઉદ્દીપન અને આવી પ્રક્રિયાઓને ઉદ્દીપન પ્રક્રિયાઓ કહે છે। બોલો ક્લિયર? તો હવે હું શબ્દ ઉમેરું, ઉત્સેચકીય ઉદ્દીપન, તો સામાન્યની જગ્યાએ જૈવ રાસાયણિક, આપણા શરીરમાં જીવન પ્રણાલીઓમાં ચાલતી પ્રક્રિયાઓ, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપકની જગ્યાએ ત્યાં જે પ્રક્રિયાનો વેગ વધારતો એવા જૈવિક અણુને શું કહેવાય? ઉત્સેચક। તો ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને ઉત્સેચકીય ઉદ્દીપન અને આવી પ્રક્રિયાઓને ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ કહે છે। કમ્પ્લીટ? તો બોલો ઉત્સેચક એટલે શું? તો જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતા હવે જો જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એટલે જીવન પ્રણાલીમાં થતી હોય, હવે જીવન પ્રણાલીમાં આવેલા અણુઓને જૈવિક અણુ કહેવાય, તો વધારતા જૈવિક અણુને ઉત્સેચક કહે છે। તો આ પ્રશ્નનો જવાબ આપવા હવે જો મેં આ જાણી જોઈને લખ્યું હતું પ્રક્રિયા, તો ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા એ વસ્તુ જુદી છે ને ઉત્સેચકીય ઉદ્દીપન પણ જુદી વસ્તુ છે। તો આપણે લાક્ષણિકતાઓ લખવાની છે ઉત્સેચકીય ઉદ્દીપનની, ઉદ્દીપન પ્રક્રિયાઓની નહીં। બરાબર? તો હવે લખવાની શરૂઆત કરીએ આટલું શીખ્યા પછી। તો જોઈએ, અહીંયા સૌથી પહેલું તો જો એ વિશિષ્ટ છે, એની વિશિષ્ટ કાર્યક્ષમતા, તો ઉત્સેચક 1 મિનિટમાં 10 લાખ, 1 મિનિટના પ્રક્રિયકના 10 લાખ અણુઓની એ ઉત્સેચકની હાજરીમાં એ રીતે લખવું પડે। ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટ 10 લાખ અણુઓનું, ઉત્સેચક આખું વાક્ય લખવાનું છે મારે, ઉત્સેચકનો એક અણુ 1 મિનિટમાં પ્રક્રિયકના 10 લાખ અણુઓનું નિપજમાં રૂપાંતરણ કરે છે।
કરી શકે છે એમ. એટલે જો એની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી છે. દાખલા તરીકે આપણા શરીરમાં આપણે બીમાર પડીએ ને એટલે આ ઉત્સેચકો કામ કરતાં બંધ થઈ જાય. કેમ થાય? આમાં જ આવશે. તો એ વખતે બીમારીની અવસ્થામાં 1 મિનિટમાં ધારો કે 100 અણુની પ્રક્રિયા થતી હોય, પછી દવા આપે, જો દવા આપે ને એટલે તરત તમારું શરીરમાં એનો ફેરફાર અસર દેખાવા માંડે. તો એ દવા છે ને જૈવિક એટલે કે ઉત્સેચક છે. તો ઉત્સેચક દવા ખાધા પછી 1 મિનિટમાં સીધા જ 10 લાખ, 100 તો હતા જ અને બીજા 10 લાખ એટલે એકમ દશક 100,000, 10,000, લાખ, 10 લાખ એટલે અહીંયા મીંડું મૂકવું પડે. આટલા અણુઓની પ્રક્રિયા થવા માંડે. એટલે જો તાવ આવ્યો હોય ને તો આપણે દવા લઈએ ને પછી એકદમ ઘોડા જેવા ફીલ થઈએ. પછી એ દવાની અસર ઉતરી જાય એટલે પાછા આમ મોઢું ઉતરી જાય, શું થયો? તાવ આવ્યો છે. બરાબર. તો આ પહેલી એની વિશિષ્ટ કાર્યક્ષમતાની વાત થઈ. બીજી વાત કરીશું વિશિષ્ટતા. એની ઉચ્ચતમ વિશિષ્ટતા અથવા તો વિશિષ્ટ સ્વભાવ લખીએ. ઉચ્ચતમ અથવા વિશિષ્ટ સ્વભાવ જ લખું છું. તો આમાં દરેક ઉત્સેચક વિશિષ્ટ હોય છે. દરેક ઉત્સેચક વિશિષ્ટ હોય છે. તે કોઈ એક જ પ્રકારના જૈવિક અણુની પ્રક્રિયાનું ઉદ્દીપન કરી શકે છે. એક જ પ્રકારની કોઈ એક જ, દાખલા તરીકે તો યુરેઝ ફક્ત યુરિયાનું જળ વિભાજન કરે. બાકીના એમાઇડ અણુઓનું જળ વિભાજન કરતો નથી. એટલે કે દરેક ઉત્સેચક કેવો હોય છે? વિશિષ્ટ હોય છે. કેવો હોય છે? તો ફક્ત યુરિયાનું જ જળ વિભાજન કરે છે. તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરતો નથી. ચલો એના પછી તાપમાન. હું અહીંયા ખાલી મુખ્ય શબ્દ જ લખીશું, તમારે પેમ્પલેટ પ્રમાણે લખવાનું. વિશિષ્ટ કાર્યક્ષમતા, ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ, પછી ત્રીજું અહીંયા લખશો અનુકૂળતમ તાપમાને ઉચ્ચ સક્રિય. તો હું આખું જ લખું. ચલો, અનુકૂળતમ તાપમાને ઉચ્ચ સક્રિયતા. તો હું તાપમાન નીચે અંડરલાઈન કરીશ. અહીંયા વિશિષ્ટ નીચે, અહીંયા વિશિષ્ટ નીચે. વિશિષ્ટ કાર્યક્ષમતા અને વિશિષ્ટ સ્વભાવ એ આપણે યાદ રાખવાનું. તો જો ઉત્સેચકો 0 થી 10 ડિગ્રીની વચ્ચે જ મારી ભૂલ થઈ, 298 કેલ્વિન એટલે 25 સેલ્સિયસ થયું, વત્તા તો 310 એટલે 25 થી 37. તો વિવિધ ઉત્સેચકો -50°C થી 37°C એટલે કે 298 કેલ્વિનથી 310 કેલ્વિન તાપમાન ગાળામાં વધુ સક્રિય હોય છે. આથી ઊંચા કે નીચા તાપમાને તેમની સક્રિયતા ઘટે છે. આથી ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. તો જોજો, તો અહીંયા ધ્યાન રાખજો, ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે. બરાબર. અમુક ચોક્કસ તાપમાને મહત્તમ હોય છે. તો એ ચોક્કસ તાપમાન આ બેની વચ્ચે હોય અને એનાથી ઊંચા કે એનાથી નીચા તાપમાને શું થઈ જાય છે? તો જે તાપમાને મહત્તમ હોય એ તાપમાનને અનુકૂળતમ તાપમાન કહે છે. અને અનુકૂળ જે તાપમાન છે અનુકૂળ ઉત્તમ એમ. તો એ તાપમાન ગાળામાં જ આપણે જીવતા રહીએ. એટલે જો આપણા શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રી છે, 37 ડિગ્રીથી સહેજ વધે ને એટલે આપણને તરત અશક્તિનો મહેસૂસ થાય છે. કેમ? તો ત્યાં એ ઉત્સેચકો કાર્ય કરતા બંધ થઈ જાય એટલે આપણી શરીરમાં સીધી જ પ્રક્રિયા 10 લાખમાં ભાગના વેગથી થવા માંડે. એટલે મોઢા ઉપર માખી બેઠી હોય ને તો આપણે આમ જોઈ રહીએ, આમ જોજો આંખોના પડળ મારી આંખો જેવા થઈ ગયા આમ જોઈ રહે, પણ ભટનો દીકરો આમ ઉડાડે નહીં,
આમ ઉડાડે નહીં. સમજ્યા? તમને અનુભવ છે તાવ આવ્યો હોય એટલે પાણીએ ઊભા થઈને પીવાની ઈચ્છા ના થાય. કેમ તો શરીરમાં ચાલતી એ વખતે આપણા શરીરનું તાપમાન 310 કેલ્વિનથી વધારે હોય અને એના કારણે આ બધી જ જે પ્રક્રિયાઓ હતા એના વેગ કેવા થઈ ગયા, એકદમ ઘટી ગયા. એટલે આપણે જેટલી ઉર્જા જોઈતી હતી એટલી મળતી નથી. ચલો એના પછી અનુકૂળતમ પીએચ. તો જોજો ઉત્સેચકો, વિવિધ ઉત્સેચક 5 થી 7 પીએચ ગાળામાં સક્રિયતા દર્શાવે છે. બરોબર? આનાથી ઊંચી કે નીચી પીએચમાં પણ આપણે અશક્તિનો મહેસૂસ કરીએ અને જો આ ફેરફાર બહુ વધારે પડતો હોય તો મૃત્યુ પણ થાય. જેમ કે કોઈ માણસ ઘણા સુસાઇડ કરવા માટે એસિડ પી જાય છે, તો એસિડ પી જાય એટલે એટલા ભાગની ચામડી બળે એવું નહીં, આખા શરીરની પ્રક્રિયાઓ અટકી જાય. કારણ કે આખા શરીરની પીએચ કેટલી બધી થઈ જાય, 2 છે 2 સુધી પહોંચી જાય અને એના કારણે બધી જૈવિક પ્રક્રિયાઓ અટકી જાય અને માણસ ગુજરી જાય. એનાથી ઉલટું જે આત્મહત્યા કરવા માટે એસિડ પીવું જરૂરી નથી. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પી જાઓ કોન્સન્ટ્રેટ તો એ જ દશા થાય. કારણ કે એમાં પીએચ છે લગભગ 14 સુધી પહોંચી જાય, 12 થી 14. તો આ બંને પરિસ્થિતિમાં તો આપણે આટલું જ લખવાનું, વિવિધ ઉત્સેચકો 5 થી 7 પીએચ ગાળામાં સક્રિયતા દર્શાવે છે. બરોબર? અને આ મૂલ્યને અનુકૂળતમ પીએચ કહે છે. આ પીએચ મૂલ્યને અનુકૂળતમ પીએચ કહે છે. તો જો આ પીએચ મૂલ્યને અનુકૂળતમ પીએચ કહે છે, એવી રીતે એના પછીનું આર્ટિકલ આવે છે. તો પીએચ પછી આવે છે ઉત્તેજક અને સહઉત્સેચક. ઉત્તેજક અને સહઉત્સેચક. બરોબર? જોજો તો અહીંયા જે પદાર્થની હાજરીમાં ઉત્સેચકીય સક્રિયતા વધે, જે પદાર્થની હાજરીમાં ઉત્સેચકની કાર્યક્ષમતા વધે તેવા પદાર્થને ઉત્તેજક અથવા સહ ઉત્સેચક કહે છે. આપણે પહેલી વ્યાખ્યા આપી દઈએ. જો આપણે પેલું ઉદાહરણ લીધું તો આપણે વાંચવા બેઠા હતા તો એમાં મમ્મી આ રીતે કાર્ય કરે, પપ્પા, કારણ કે ત્યાં ઉત્સેચકનું, ઉદ્દીપક અને ઉત્સેચક વસ્તુ એક જ છે, પણ બિન જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં એને ઉદ્દીપક કહેવાય, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં એને ઉત્સેચક કહેવાય. તો પપ્પા આપણા માટે ઉત્સેચકનું કાર્ય કરતા હતા, પણ મમ્મી આવીને બેઠી એટલે 2 શબ્દો કહે, તમે હોય ને એટલે જ વાંચે છે, પછી નહીં વાંચતો એટલે આપણી પાછી ધડકન તેજ થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં બોલો મમ્મીએ શેનું કાર્ય કર્યું? ઉત્સેચકને એની કાર્યક્ષમતા વધારવાનું, એટલે ઉત્તેજક અથવા તો સહઉત્સેચક કહે છે. હવે સહઉત્સેચક તરીકે સામાન્ય રીતે બિન પ્રોટીનમય પદાર્થો હોય છે. તો સહઉત્સેચક તરીકે, એક જ મિનિટ હો, સહઉત્સેચક તરીકે સામાન્ય રીતે બિન પ્રોટીનમય પદાર્થો, જૈવિક અણુ, એમાં એકનો જ સમાવેશ થાય, વિટામિન અણુઓ વર્તે છે. બરોબર? બિન પ્રોટીનમય અણુઓ એટલે કે વિટામિન વર્તે છે. હવે આ ઉત્સેચક, હવે ઉત્તેજકની વાત કરીએ તો ઉત્તેજક તરીકે અકાર્બનિક આયનો જેવા કે Na+, Mn+2, CO, સોરી મારી ભૂલ થઈ, CO+2, COમાં ભૂલ શું થઈ કહો, સંજ્ઞા મોટી લખાઈ ગઈ. પછી તો Cu+2, Fe+2 વગેરે વગેરે ઉત્તેજક તરીકે વર્તે છે. એટલે જોજો આપણે જે દવાઓ ખાઈએ ને એમાં મોટા ભાગે તમે વાંચજો, સોડિયમના સંયોજનો હશે, મેંગેનીઝના હશે, કોબાલ્ટના હશે, કોપરના હશે, આયનના હશે,
એ બધા એ જ સંયોજનો હોય તો એ શું થાય, બીમારીમાં આપણા શરીરમાં જે વેગ ઘટી ગયો છે એ વેગને વધારવાનું કાર્ય કરે, બરાબર, ઉત્તેજિત એને. તો એમાઇલેઝ દાખલા તરીકે હવે આ લોકો કેવી રીતે કાર્ય કરે છે, તો આ ધાત્વિય આયનો ઉત્સેચક અણુ સાથે નિર્બળ રીતે જોડાઈ અને એની કાર્યક્ષમતામાં વધારો કરે છે, એટલે કે સક્રિયતામાં વધારો કરે છે, બરાબર. દાખલા તરીકે એમાઇલેઝ ઉત્સેચક NaCl એટલે કે Na+Iની હાજરીમાં ઉત્સેચકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. હવે તમને આનું એક જોરદાર ઉદાહરણ આપું, ખાસ કરીને બહેનોને પેલું મોડું અલુણું વ્રત કરતા હોય છે, જો એ દિવસે મોઢામાં જે કોળિયો મૂક્યો છે ને અંદર ઉતરશે જ નહીં, તમારે આમ પરાણે ઉતારવો પડે. કેમ? તો એમાં મીઠું નાખેલું નથી, અને મીઠું હોય તો મીઠાની અંદર રહેલો Na+Ion એ આપણા શરીરમાં રહેલી લાળ એટલે એમાઇલોપેક્ટિન અથવા એમાઇલેઝ, લાળ એટલે એમાઇલોપેક્ટિન, અને પાચન ક્રિયાની શરૂઆત અહીંથી જ શરૂ થાય. તો એ દિવસે તમારા ખાદ્ય પદાર્થમાં એને નથી એટલે કે ઉત્તેજક નથી એટલે જે ઉત્સેચક છે એની કાર્યક્ષમતા થોડી ઓછી છે, અને એના કારણે જો મોળું આપણે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ મોળી ખાવા પ્રયત્ન કરીએ ને તો ગળામાં ઉતરે જ નહીં, આમ એ બહુ થોડું ચાવવી પડે. જ્યારે જો મીઠું નાખેલી વસ્તુ હશે ને તો તમે ચાવ્યા વગર પણ ઉતારી શકશો. મીઠું નાખેલી વસ્તુ ચાવ્યા વગર, કારણ કે તરત જ અહીંથી એમાઇલેઝ છૂટું પડવા માંડે લાલ ગ્રંથિમાંથી, પેલામાંથી છૂટું પડે નહીં. તો આ એક ખાસ યાદ રાખજો ઉદાહરણમાં કે એમાઇલેઝ ઉત્સેચક NaCl એટલે કે Na+Iની હાજરીમાં ઉત્સેચકીય રીતે ખૂબ જ સક્રિય હોય છે. એના પછી નિરોધક અથવા ઉત્સેચકીય વિષ એટલે ઝેર. તો જેમ કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકની કાર્યક્ષમતા વધે છે એવા પદાર્થોને ઉત્તેજક અથવા તો સૌત્સેચક કહેવાય, એમ કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકની કાર્યક્ષમતા ઘટે પણ છે. પપ્પાના મિત્ર, બરોબર, તો એને કહેવાય ઉત્સેચકીય વિષ અથવા તો નિરોધક. શું કહેવાય? હવે આ કેવી રીતે કાર્ય કરે છે, તો સામાન્ય ઉદ્દીપકની જેમ ઉત્સેચકોની ઉત્સેચકીય ક્ષમતા કેટલાક પદાર્થોની હાજરીમાં ઘટે છે, એટલે કે નિરોધન પામે છે, અથવા તો વિષ એટલે કે ઝેરીકરણ પામે છે. નિરોધકો અથવા વિષ ઉત્સેચકની સપાટી ઉપર આવેલા સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે જોડાય અને એની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે, અથવા તો સક્રિયતાને સંપૂર્ણપણે નાશ પણ કરે છે. હવે ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે તેમની કાર્યક્ષમતા સાથે સંબંધ ધરાવે છે. દાખલા તરીકે બહુ મસ્ત ઉદાહરણ આપવા જઈ રહ્યો છું. ડિપ્રેશનમાં જવાવાળી વ્યક્તિ તો બે કારણસર ડિપ્રેશનમાં જાય. કાં તો એને એમ થઈ જાય કે હું ફેલ્યોર છું એટલે ડિપ્રેશનમાં જતો રહે, કાં તો એને એમ થઈ જાય કે હું ધીરુભાઈ અંબાણી છું તો એ ડિપ્રેશનમાં જતો રહે, તો એ કશું કામ ના કરે. તો હવે ધીરુભાઈ અંબાણી એને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ કહેવાય. તો એ સુપિરિયરિટી કોમ્પ્લેક્સમાંથી બહાર લાવવા માટે ગુરુતા ગ્રંથિ ગુજરાતીમાં, તો એ ગુરુતા ગ્રંથિમાંથી બહાર લાવવા માટે, હવે જો ગુરુતા ગ્રંથિ મગજમાં અમુક સ્ત્રાવોનું સ્ત્રવન થવાથી પેદા થતી હોય છે, બરાબર, તો એ સ્ત્રાવોનું સ્ત્રવન આપણે અટકાવીએ તો ગુરુતા ગ્રંથિ નાશ પામે. તો એ વખતે આપણે કેવી દવાઓ આપવી પડશે કે જે એ સ્ત્રાવનું જે સ્ત્રવન થવાની પ્રક્રિયા છે, એટલે એ સ્ત્રવનનું જે ઉત્સેચન કરતા ઉત્સેચકો છે એમના કાર્યમાં ખલેલ પહોંચાડે અથવા એમની કાર્યક્ષમતાને ઘટાડે. તો કેટલીક ઔષધો આવી છે કે જે ઉત્સેચકીય વિષ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તમારે આના જ જેવું લખવાનું છે, બરાબર, પણ એમાં જેમ પહેલાં પણ ઉત્સેચક સાથે જોડાઈ એની સક્રિયતામાં વધારો કરે, એમાં ઉત્સેચકના સક્રિય સ્થાનો સાથે જોડાઈ એની સક્રિયતામાં ઘટાડો કરે અથવા તો સંપૂર્ણપણે નાશ કરે છે. હવે આને યાદ રાખવાની ટ્રીક છે. તો વિવિ તાપી સહ ઝેરપી, વિવિ તાપી સહ ઝેરપી. વી ફોર વિશિષ્ટ કાર્યક્ષમતા, વી ફોર વિશિષ્ટ સ્વભાવ, તાપ ફોર તાપમાન, અનુકૂલન તાપમાન, પી એટલે પીએચ, અનુકૂલન પીએચ, અનુકૂળતમ બોલતા શીખજો, સહ એટલે સહ ઉત્સેચક અને ઝેર એટલે ઉત્સેચકીય વિષ અથવા તો નિરોધક. બોલો, પ્રશ્ન નંબર 21 પૂરો. હવે કેટલાક એસક્યુ છે એ એસક્યુનું ડિસ્કશન કરીએ.
ભાઈ હું બોર્ડ ઉપર બધું લખતો નથી હો, એ તમને કહી દઉં. બોર્ડ ઉપર બધું લખવા જો તો આપણો સિલેબસ 2 વર્ષે પૂરો થાય. એટલે જે મુખ્ય મુદ્દા છે એ જ લખું છું, તમારે પેમ્પલેટમાંથી જ વાંચવાનું છે. ચલો એના પછી હવે એસક્યુમાં જોઉં તો બોલો ઉત્સેચક એટલે શું? બોલો S58 ઉત્સેચક એટલે શું? મેં જવાબ આપી દીધો છે. તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વધારે તેવા ઘટકોને શું કહેવાય? તેવા જૈવિક અણુઓને. જોજો તો સીધો જ જવાબ લખું છું, જૈવ રાસાયણિક પ્રક્રિયાનું ઉદ્દીપન કરતા જૈવિક અણુઓને શું કહેવાય? ઉત્સેચક. પછી ઉત્સેચક શાના બનેલા છે? તો ઉત્સેચક ખાલી જગ્યાના બનેલા છે. આપણે ખાલી જગ્યા જ પૂરીએ. બોલો શેના બનેલા છે? તો પ્રોટીન અણુઓના બનેલા છે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે જે 15,000થી 1,00,000 ગ્રામ 1,00,000 યુનિટ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓના બનેલા છે. પ્રોટીનો, પ્રોટોન નહીં, પ્રોટીનના બનેલા છે. જૈવ રાસાયણિક ઉદ્દીપન એટલે શું? બોલો જૈવ રાસાયણિક ઉદ્દીપન એટલે શું? આપો જવાબ. ચલો જવાબ ઉપર લખેલો છે, બોર્ડ ઉપર લખેલો જ છે. તો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં બોલો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જૈવિક અથવા તો ઉત્સેચકોની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધવાની ઘટનાને શું કહે છે? જૈવ રાસાયણિક ઉદ્દીપન. શું કહે છે? જૈવ રાસાયણિક ઉદ્દીપન. બરોબર. ચલો એના પછી જો તો જૈવ રાસાયણિક ઉદ્દીપન એટલે શું? બોલો તમે ભણી ગયા છો ઓલરેડી. શું થશે એની વ્યાખ્યા? બોલો કેમ આમ કરવા માંડ્યા ભાઈ? હાલ તો ભણ્યા છો યાર. તો પ્રાણી અથવા વનસ્પતિમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક વડે ઉદ્દીપન થવાની પરિઘટનાને પ્રાણીઓ અથવા વનસ્પતિઓમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનું ઉત્સેચકની હાજરીમાં ઉદ્દીપન થવાની પરિઘટનાને શું કહે છે? જૈવ રાસાયણિક ઉદ્દીપન કહે છે. પછી હવે કેટલાક એસક્યુ છે જેને ખાલી જગ્યા સ્વરૂપે આપણે લખીશું. તો 61મો પ્રશ્ન, દૂધનું દહીંમાં પરિવર્તન. દૂધનું દહીંમાં પરિવર્તન ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. બોલો 5મા ધોરણમાં ભણીને આવ્યા હતા. તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા, 5મામાં તમને એવું કીધું હતું, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. પણ એ બેક્ટેરિયા કરતાં એમાંથી એ બેક્ટેરિયા જે કેમિકલ છોડી રહ્યા છે, જે રસાયણ છોડે છે, એ લેક્ટોબેસિલી ઉત્સેચક, લેક્ટોબેસિલી ઉત્સેચકને આભારી છે. ચલો એના 62મો પ્રશ્ન છે, આંતરડામાં પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન. એમિનો એસિડમાં જળ વિભાજન ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. તો પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન, પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન નામના ઉત્સેચકને આભારી છે. પછી 63મો પ્રશ્ન છે, ખાંડના વ્યુત્ક્રમણથી, તો આવ્યું હતું ને, ખાંડના વ્યુત્ક્રમણ દ્વારા
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. તો ઇન્વર્ટેઝ કયા ઉત્સેચકને? હવે જો આમાંનામાં હું 63A લખીશ જે પેમ્ફલેટમાં નથી. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના વિઘટન દ્વારા ઇથેનોલમાં પરિવર્તન ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. તો ઝાયમેજ. એ શેને આભારી છે? ઝાયમેજ. ચલો 64મો પ્રશ્ન. યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં યુરિયાનું NH3 અને CO2માં વિઘટન ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. બોલો. તો યુરેઝ. શેને આભારી છે? યુરેઝ. ચલો એના પછી 65મો. તો સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા સ્ટાર્ચનું માલ્ટોઝ આવે ને એટલે બધા માલ્ટેઝ લખી નાખે છે. એકચ્યુઅલી ડાયાસ્ટેજ આવે. શું આવે છે? ડાયાસ્ટેજ. ચલો એના પછી 66મો પ્રશ્ન. હોજરીમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતરણ ખાલી જગ્યા ઉત્સેચકને આભારી છે. તો પેપ્સિન. શું? પેપ્સિન. આપણે જે પેપ્સી કહીએ છીએ ને, પેપ્સિકોલા, એ આની ઉપરથી આપેલું નામ છે. જમ્યા પછી જ પેપ્સી પીવાય. જોકે પીવાય જ નહીં, એમાં તો પોઈઝન આવે છે. ઓરિજિનલ પેપ્સી હવે બનતી જ નથી. હવે બધું પોઈઝન આવી ગયું એમાં. પહેલાં જે શરૂઆતનો ઇન્ગ્રેડિયન્ટ્સ હતો સોડા જ હતો ખાલી, અને એ લોકો તાજી બનાવીને વેચતા હતા. અત્યારે તો શું છે, 6 મહિના પહેલાં બનાવેલી તમે 6 મહિના પછી પીવો છો. એટલે એને પ્રિઝર્વ કરવા એની અંદર પેસ્ટિસાઇડ નાખતા હોય છે આ લોકો. નહીતર આ પેપ્સિનના કારણે પોતે જ પચી જાય. ચલો એના પછી ઉત્સેચકીય ઉદ્દીપન માટે અનુકૂળતમ તાપમાન ખાલી જગ્યા છે. બોલો. 298 કેલ્વિનથી 310 કેલ્વિન. એવી રીતે 68મો SQ છે. ઉત્સેચકીય ઉદ્દીપન માટે અનુકૂળ pH મૂલ્ય ખાલી જગ્યા છે. તો 5 થી 7. બરાબર. અથવા આ જ પ્રશ્ન ફરીથી બીજી રીતે પૂછી શકે છેલ્લો, કે કયા pH અથવા તો ઉત્સેચકીય સક્રિયતા કયા pH મૂલ્ય મહત્તમ હોય? તો 5 થી 7ની વચ્ચે. તો અહીંયા તમારા હજુ તો 5 મિનિટ છે, પણ નહીં, બહુ લાંબો પ્રશ્ન આવી રહ્યો છે એટલે આપણે પછી લઈશું. ઓકે, હેવ અ ગુડ ડે.